12 સાયન્સમાં જે કેમિસ્ટ્રી વિષય છે એની અંદર કેટલા ચેપ્ટર? પહેલાં સૌથી ભણ્યા દ્રાવણ, બીજું ચેપ્ટર, બરાબર. એના પછી આપણે જોયું વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એ પણ પૂરું થયું. એની સાથે સાથે આપણે પહેલું ચેપ્ટર પણ પૂરું કર્યું છે, ઘન અવસ્થા. અને હવે આપણે જઈએ છીએ, આમ તો મારે ચાલુ કરવું હતું 10મું ચેપ્ટર, હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો, પણ આ થોડુંક દાખલાવાળું ચેપ્ટર છે એટલે શું થાય કે એકદમ નાનું ચેપ્ટર છે, થોડુંક એને ઝડપી આપણે આગળ જોઈશું. ક્લિયર છે? પછી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરફ જઈએ. તો પહેલા 4 ચેપ્ટર છે, પહેલા 4 ચેપ્ટર દાખલાના છે. આમાંથી જ 4 માર્ક્સનો 3 માર્ક્સનો દાખલો વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. અને મેં ફરીવાર કીધું કે પહેલા 4 ચેપ્ટર સિવાય એક પણ ચેપ્ટરમાં ક્યાંય પણ દાખલો નથી. એટલે ધ્યાન રાખવાનું છે કે આ દાખલાવાળા ચેપ્ટર છે, વ્યવસ્થિત કરી દેવાના. આખું ચેપ્ટર એ મેથેમેટિકલ સ્ટેપ પર આધારિત છે, તો ધ્યાન રાખજો. આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 4, રાસાયણિક ગતિકી. બરાબર છે? જેને આપણે કેમિકલ કાઇનેટિક્સ તરીકે બરાબર છે. તો પહેલા આપણે ચર્ચા કરીએ કે ચેપ્ટરનું નામ છે રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકી એટલે શું? બરાબર છે? તો ધ્યાન આપજો કે રાસાયણિક ગતિકી એટલે શું સમજાવો. થોડીક પ્રસ્તાવના જેવી ચર્ચા કરેલી છે. તો રાસાયણિક ગતિકી એને ઇંગ્લિશમાં કહીએ કેમિકલ કાઇનેટિક્સ. શું? કેમિકલ કાઇનેટિક્સ. તો હવે જે તમારો કાઇનેટિક્સ શબ્દ છે, ગતિકી શબ્દ છે, એ ગ્રીક ભાષાનો શબ્દ છે. તો ગ્રીક ભાષાના શબ્દ કાઇનેસિસ પરથી ઉતરી આવ્યો છે. શાના પરથી? કાઇનેસિસ પરથી. એટલે કાઇનેસિસનો મતલબ શું થાય છે? હલનચલન. બરાબર છે? તો ધ્યાન આપજો કે કાઇનેટિક શબ્દ એ ગ્રીક ભાષાના શબ્દ કાઇનેસિસ પરથી ઉતરી આવેલ છે. કાઇનેસિસનો મતલબ શું થાય છે? હલનચલન એવો થાય છે, જેને આપણે ઇંગ્લિશમાં મૂવમેન્ટ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર? આગળ ચર્ચા કરીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગનો અભ્યાસ કરવો છે, તો એની ક્રિયાવિધિ આપણે અનુસરવી. તો આપણે બીજો મુદ્દો એવો પણ લખી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ તેની ક્રિયાવિધિ સહિત કરી શકાય છે. ક્રિયાવિધિ જોવી આપણા માટે અગત્યની. તો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ અથવા રાસાયણિક પ્રક્રિયા છે, શાના પર આધાર રાખે છે? તો રાસાયણિક પ્રક્રિયા એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. બરાબર છે? આગળ ચર્ચા કરીએ કે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા કેટલાક પરિબળો જેવા કે તાપમાન, સાંદ્રતા. બરાબર છે? પ્રક્રિયાનો પૂર્ણ થવાનો સમય. તો 3 વસ્તુ ઉપર આધાર રાખે છે. બરાબર છે? તો પ્રક્રિયાના વેગનો અભ્યાસ તેની ક્રિયાવિધિ સહિત કરી શકાય છે. રાસાયણિક પ્રક્રિયા એ પ્રક્રિયાનો વેગ, તાપમાન, સાંદ્રતા વગેરે પર આધાર રાખે છે. સાંદ્રતા અને પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થવાની છે તેના પર આધાર રાખે છે. જો તેના પર આધાર રાખતું હોય છે તો હવે થોડી ઉષ્માગતિશાસ્ત્રની વાત કરું. પ્રસ્તાવનામાં એક લાઈન આપણને આપેલી છે કે ઉષ્માગતિશાસ્ત્રથી શાની માહિતી મળે છે? તો ઉષ્માગતિશાસ્ત્રની ઉપયોગથી અથવા ઉષ્માગતિશાસ્ત્રથી રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે માહિતી મળે છે. શાના વિશે? રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે
માહિતી મળે છે. તો રાસાયણિક પ્રક્રિયા શક્ય બનશે કે નહીં? એ કોણ માહિતી આપે છે? ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે શું ભણી નાખ્યા છે? એન્ટ્રોપી વિશે, હા. એન્થાલ્પી વિશે, હા. મુક્ત શક્તિમાં થતો ફેરફાર ડેલ્ટા જી વિશે, હા. તો બધા પરિબળો છે, એ બધા પરિબળો રાસાયણિક પ્રક્રિયા શક્ય બનશે કે નહીં તેની માહિતી આપણને આપે છે. બરાબર છે. તો હવે આપણે આગળ એક બીજો ક્વેશ્ચન જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાના વેગને આધારે પ્રક્રિયાઓનું વર્ગીકરણ સમજાવો. બરાબર છે. ધ્યાન આપજો. ક્વેશ્ચન છે બીજા નંબરનો ક્વેશ્ચન, રાસાયણિક પ્રક્રિયાના વેગને આધારે રાસાયણિક પ્રક્રિયાના વેગને આધારે પ્રક્રિયાઓનું વર્ગીકરણ. તો આ પ્રક્રિયા આપણે ત્રણ પ્રકારે જોઈ શકીશું. ઘણી ઝડપી પ્રક્રિયા, મધ્યમ ગતિની પ્રક્રિયા, એકદમ ધીમી પ્રક્રિયા. બરાબર છે. તો પહેલી આપણે જોઈએ કે ઘણી ઝડપી પ્રક્રિયા. બરાબર છે. તો રાસાયણિક પ્રક્રિયાના આપણે કેટલા પ્રકારે વર્ગીકૃત કરી શકશું? ત્રણ પ્રકાર. કેટલા પ્રકાર? ત્રણ પ્રકાર. બરાબર. પહેલો પ્રકાર છે ઘણી ઝડપી પ્રક્રિયા. બરાબર છે. એની અંદર શું લખી શકશું કે કેટલીક એવી પ્રક્રિયા હોય છે, કેટલીક એવી પ્રક્રિયા હોય છે કે ઘણી ઝડપી શક્ય બને છે. ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે કે ત્વરિત શક્ય બને છે. તો એવી પ્રક્રિયાઓમાં તમે શાનું ઉદાહરણ લઈ શકશો? દાખલા તરીકે હું AgNO3 લઉં છું, સિલ્વર નાઇટ્રેટ. ધ્યાન આપજો. AgNO3. બરાબર. શું નામ થાય? સિલ્વર નાઇટ્રેટ. એની પ્રક્રિયા હું સોડિયમ ક્લોરાઇડ સાથે કરું છું. કોની સાથે? સોડિયમ ક્લોરાઇડ સાથે. તો અહીંયાથી Ag છૂટું પડશે, અહીંયાથી Cl. તો આપણને AgCl ના સફેદ અવક્ષેપ આપશે. કોના અવક્ષેપ? AgCl ના સફેદ અવક્ષેપ આપશે. પ્લસ છૂટું શું પડશે? Ag અને Cl વધ્યું, Na અને NO3. તો આપણને શું મળી જશે? NaNO3. આ પ્રક્રિયા સોડિયમ નાઇટ્રેટ મળે છે. તો આપણે ભૂલી શકીએ સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે છે. તો સિલ્વર ક્લોરાઇડ મળે છે અને સોડિયમ નાઇટ્રેટ આપણને મળે છે. આ પ્રક્રિયા કેવી છે? ઝડપી પ્રક્રિયા છે. બરાબર છે. તો આગળ ચર્ચા કરીએ કે કેટલીક પ્રક્રિયા શું છે કે ત્વરિત બને છે, ત્વરિત પૂર્ણ થાય છે, તાત્કાલિક સામાન નિપજમાં પરિણમે છે. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ, ધીમી ગતિની પ્રક્રિયા. કઈ ગતિની? ધીમી ગતિની પ્રક્રિયા. તો ધીમી ગતિની પ્રક્રિયામાં એવું થાય કે ઘણી એવી પ્રક્રિયા હોય છે, ઘણી એવી પ્રક્રિયા હોય છે કે લાંબા સમય પછી નિપજમાં પરિણમે છે. શું? બરાબર યાદ રાખજો. ઘણી એવી પ્રક્રિયા હોય છે કે જે લાંબા સમય પછી નિપજમાં પરિણમે છે. તો બીજી પ્રક્રિયા છે ઘણી ધીમી પ્રક્રિયા. બરાબર છે. ધ્યાન આપજો કે ઘણી એવી પ્રક્રિયા હોય છે કે લાંબા પ્રક્રિયાની શરૂઆત તો થઈ જશે પણ નિપજ ક્યારે મળશે? થોડાક સમયગાળા પછી. ઘણી એવી પ્રક્રિયા હોય છે કે લાંબા સમય પછી નિપજ મળે છે. તો આવી કોઈ પ્રક્રિયા તમારા ધ્યાનમાં ખરી? હા સાહેબ ખરી. શું? કે હવા અને ભેજની હાજરીમાં લોખંડની સપાટી પર કાટ લાગવો. શું? હવા અને ભેજની હાજરીમાં, ઉદાહરણ, હવા અને ભેજની હાજરીમાં લોખંડની સપાટી પર કાટ લાગવો. તો આ લોખંડનો ટુકડો જેવો જ પડ્યો તાત્કાલિક એના પર કાટ લાગી જશે? ના. થોડા સમય પછી સીધું ઓક્સિડેશન થશે એટલે થોડા સમય પછી આપણને નિપજમાં પરિણમશે. ત્રીજો પ્રકાર છે આપણો મધ્યમ ગતિની પ્રક્રિયા. બરાબર છે. તો ધ્યાન આપજો. ત્રીજો પ્રકાર મધ્યમ ગતિની પ્રક્રિયા.
પ્રક્રિયા, તો એમાં શું થશે કે પ્રક્રિયા નહીં ધીમી થાય નહીં ઝડપી. તો આપણે દાખલા તરીકે ખાંડનું વ્યુત્ક્રમણ, બરાબર છે, ધ્યાન આપજો. ખાંડનું ઉદાહરણ તરીકે ખાંડનું વ્યુત્ક્રમણ, બરાબર છે. પછી સ્ટાર્ચ લઈ લઈએ, સ્ટાર્ચનું ઝડપી વ્યુત્કરણ એટલે પણ આપણે શું કરવાનું છે, સ્ટાર્ચમાં સુક્રોઝ, ખાંડ એટલે સુક્રોઝમાંથી આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવી શકીએ છીએ. એ પ્રક્રિયા કેવી હશે, મધ્યમ ગતિની હશે. કેવી હશે, મધ્યમ ગતિની હશે, બરાબર છે. આગળ ચર્ચા કરીએ આપણે. તો આટલા સુધી આપણે પ્રસ્તાવના થોડીક ચર્ચા હતી. હવે આપણે ચર્ચા કરીએ પ્રક્રિયાનો વેગ એટલે શું, વ્યાખ્યા આપો, બરાબર છે. તો આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. પ્રક્રિયાનો વેગ એટલે શું સમજાવો. પ્રક્રિયાનો વેગ અથવા આપણે એને ઝડપ પણ કહી શકશું. ઝડપ એટલે શું સમજાવો. પ્રક્રિયાની ઝડપ એટલે શું, બરાબર છે. તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર છે, ધ્યાન આપજો, વ્યવસ્થિત સમજી લેજો. એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયાનો વેગ કહે છે. ધ્યાન આપજો. એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ કહે. આપણે 11 સાયન્સમાં ભણી ગયા કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે અને નિપજની સાંદ્રતામાં શું થાય છે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, નિપજની સાંદ્રતા વધે છે. આ વસ્તુ તમારા મગજમાં પહેલાથી ક્લિયર છે. અહીંયા પણ આપણે એની જ ચર્ચા કરવાની છે, બરાબર છે. તો શું થશે, એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ કહે છે. તો અહીંયા બીજો મુદ્દો એવો લખી શકાય કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજની સાંદ્રતામાં થતો વધારો, બરાબર છે. તેને પણ આપણે શું કહીશું, પ્રક્રિયા વેગ. એક બીજી વ્યાખ્યા આપું છું. એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, શું થાય, ઘટાડો, અને નિપજની સાંદ્રતામાં થતો વધારો. નિપજની સાંદ્રતામાં શું થાય, વધારો થાય. તેને શું કહે છે, પ્રક્રિયા વેગ કહે છે. પ્રક્રિયા વેગ કહે. તો ટૂંકમાં વેગનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય, તો વેગ બરાબર શું કીધું આપણે ઉપર, સાંદ્રતા કોની, કાં તો પ્રક્રિયકની કાં તો નિપજની, બરાબર છે. તો લખું ખાલી માત્ર પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા નીચે શું લખ્યું છે તમે, સમય. એટલે આપણે એક શબ્દ વાપર્યો એકમ સમય. તો શું લખ્યું, એકમ સમયમાં પ્રક્રિયકની અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ કહે છે, બરાબર, સમજી લેજો. એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ કહે છે. ક્લિયર છે? ચલો ફટાફટ આટલું નોટ ડાઉન કરી નાખો. બોર્ડ ભરાઈ ગયું છે. પછી આપણે આગળના ટોપિક તરફ જઈએ. ચલો ક્લિયર છે? તો આપણે આગળ જઈએ છીએ ચેપ્ટરમાં. તો આપણને એવો ક્વેશ્ચન કીધો છે કે કોઈ પણ કાલ્પનિક પ્રક્રિયા R વિરુદ્ધ P માટે વેગ લખો. આપણે વેગ વિશે ભણી ગયા. તો વેગનું સૂત્ર શું હતું, તો વેગ બરાબર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા લીધેલ સમય અથવા ભાગ્યા સમય. આપણે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એવી વ્યાખ્યા લખી છે. તો આપણને આગળ એક નાનો ક્વેશ્ચન આપેલો
છે, બરાબર સમજી લેજો. કોઈ પણ કાલ્પનિક પ્રક્રિયા આર વિરુદ્ધ પી માટે વેગ લખો, વેગનું સમીકરણ લખો, બરાબર છે. તો ધારો કે એક પ્રણાલી છે, બરાબર. આર એટલે શું આપણે બધા જાણીએ છીએ, પ્રક્રિયક, રિએક્ટન્ટ. પી શું દર્શાવે છે, નિપજ, પ્રોડક્ટ, બરાબર છે. ધારો કે એક કાલ્પનિક પ્રણાલી જેમાં એક મોલ પ્રક્રિયક માંથી એક મોલ શું બને છે, નિપજ બને છે, બરાબર છે. તો આપણે એ જ કીધું, આર વિરુદ્ધ પી. આનો એક મોલ લીધો છે, આનો પણ એક મોલ લીધો છે. તો એક મોલ પ્રક્રિયક, આર એટલે રિએક્ટન્ટ, રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, પી એટલે પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે નિપજ. તો બંનેના મોલ કેટલા છે, એક મોલ લીધો છે, બરાબર છે. હવે આપણે લખીએ કે t1 સમય લઉં છું. t સમયે પ્રક્રિયકની સાંદ્રતા r છે એવી મને ખબર છે. t સમયે પ્રક્રિયકની સાંદ્રતા r, t સમયે નિપજની સાંદ્રતા p. એટલે આપણે એને ટૂંકમાં p વડે દર્શાવીએ છીએ, બરાબર છે. તો t સમય આવું લખી શકાય કે t સમયે પ્રક્રિયકની સાંદ્રતા r હોય તો t1 સમયે શું થશે, r1, t2 સમયે શું થશે, r2. બસ આ જ લખવાનું છે કે t1 સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા બરાબર r1. t1 સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા, કૌંસ શું દર્શાવે છે, સાંદ્રતા, આપણે ડાયરેક્ટ લખી દઈશું r1. જ્યારે t2 સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા શું થઈ જશે, r2. શું થઈ જશે, r2. તો ડેલ્ટા t લખવો હોય તો લખી શકીએ, હા. ડેલ્ટા t બરાબર શું લખી શકાશે, t2 માઈનસ t1. t2 શું દર્શાવે છે, બીજા તબક્કાનો સમય, માઈનસ t1, બરાબર છે. તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો લખવો છે, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો લખવો છે. તો મારે ડેલ્ટા r લખવો, લખી શકાય, હા. તો આવું લખી શકાય, ડેલ્ટા કૌંસમાં r બરાબર શું થાય, તો કે r2 માઈનસ r1. શું થાય, r2 માઈનસ r1, બરાબર છે. તો આપણે પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાનો વેગ લખવો છે, બરાબર છે. પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાનો વેગ લખવો છે. તો વેગ બરાબર શું થશે, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, બરાબર. યાદ રાખજો કે વેગ બરાબર માઈનસ, કેમ માઈનસ કર્યું છે, સાંદ્રતા શું થાય છે, ઘટે છે. તો માઈનસ કૌંસમાં, પહેલા ડેલ્ટા લખી નાખો, ડેલ્ટા r કૌંસમાં r અપોન ડેલ્ટા t, બરાબર છે. વેગ બરાબર માઈનસ ડેલ્ટા r અપોન t. ડેલ્ટા r શું દર્શાવે છે, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. ફેરફારની જગ્યાએ તમે સ્પેસિફિક શબ્દ મૂકશો ને કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો તો પણ ચાલશે, બરાબર. તો આપણે લખી શકીએ હજુ કે વેગ બરાબર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા લીધેલ સમય અથવા સમયમાં થતો ફેરફાર, બરાબર. આ જ રીતે આપણે નિપજ માટે લખવું હોય તો લખી શકીએ, હા. ધ્યાન આપજો, આપણે હવે શાની ચર્ચા કરીએ, નિપજની ચર્ચા કરીએ. ક્લિયર છે, ઓકે. તો શાના માટે, હવે નિપજ માટે સેમ કોપી પેસ્ટ, પણ ખાલી પ્રક્રિયક છે ત્યાં આપણે શું લખશું, નિપજ, બરાબર છે. તો t1 સમયે નિપજ p ની સાંદ્રતા શું બની જશે, p1. એ જ રીતે t2 સમયે નિપજ p ની સાંદ્રતા શું બની જશે, p2. તો
ડેલ્ટા ટી બરાબર શું થશે? ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 અને નિપજની સાંદ્રતામાં થતો વધારો, ઘટાડો નહીં આવે, શું આવશે? તો નિપજની સાંદ્રતામાં થતો વધારો. તો આપણે કયા સૂત્રની મદદથી લખશું? તો મારે ડેલ્ટા પી લખવો હોય તો શું લખી શકાય? તો સાંદ્રતા P2 માઇનસ સાંદ્રતા P1 બરાબર છે. હવે લખું છું કે નિપજની સાંદ્રતામાં થતા વધારાનો વેગ. નિપજની સાંદ્રતામાં થતા વધારાનો વેગ, તો વેગ બરાબર પ્લસ, કેમ શું થાય છે? વધારો કૌંસમાં P અપોન ડેલ્ટા T. વેગ બરાબર પ્લસ ડેલ્ટા P અપોન ડેલ્ટા T. આ ઉપર લખી શકશું આપણે વેગ બરાબર નિપજની સાંદ્રતામાં થતો વધારો. શું લખી શકશું? નિપજની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા T. T એટલે લીધેલ સમય. તો બરાબર ધ્યાન આપજો, વેગ બરાબર નિપજની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા લીધેલ સમય. જો આપણે સંયુક્ત રીતે લખવું હોય તો આપણે ચાલો હું આને સમીકરણ નંબર 1 આપી દઉં છું, આને સમીકરણ નંબર 2 આપું છું, અને બંનેનો મારે સરેરાશ વેગ શોધવો છે. તો આવું લખી શકાય કે સરેરાશ વેગ બરાબર, સરેરાશ વેગ લખવો છે તો પ્રક્રિયકનો વેગ શું હતો? માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તો માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર છે. એ જ રીતે પ્રક્રિયકનો વેગ લખ્યા પછી આપણે શું લખશું? પ્લસ નિપજનો વેગ. નિપજનો વેગ શું હતો? ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી બરાબર છે. કદાચ સરેરાશ વેગ પૂછાય તો આપણે એને એક તો કહીશું આર એવી. એવી નો મતલબ શું થાય? એવરેજ. એવી નો મતલબ એવરેજ. તો સરેરાશ વેગ લખવો છે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી સરેરાશ વેગ લખતા શું લખી શકાય? ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, પણ પ્લસ માઇનસ ની નિશાની યાદ રાખવાની છે. તો આપણે અહીંયા સરેરાશ વેગની ચર્ચા કરી છે. તો સરેરાશ વેગ શાના પર આધાર રાખે છે? કઈ રીતે આપણે સમજી શકીએ? તો ધ્યાન આપજો કે અહીંયા આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે સરેરાશ વેગ એ સરેરાશ વેગનો આધાર કોના પર છે? તો સરેરાશ વેગનો આધાર તાપમાન પર છે, દબાણ પર છે, ઉદ્દીપક પર છે કે ઉદ્દીપક કાર્ય કરે છે એની પર છે, અથવા પ્રક્રિયક અથવા નિપજની જે સાંદ્રતામાં ફેરફાર થાય છે એના પર છે, અને ત્રીજું એક છે સમય પર. તો સરેરાશ વેગનો આધાર કોના પર છે? 3-4 પરિબળો પર છે. પહેલું છે તાપમાન પર, બીજું છે દબાણ પર, ત્રીજું છે સાંદ્રતા પર, અને પછી છે પ્રક્રિયક અથવા નિપજની સપાટી પર. પ્રક્રિયક અથવા નિપજ પર, અને છેલ્લું છે ઉદ્દીપક પર. બરાબર છે? પ્રક્રિયક અથવા નિપજ પર, છેલ્લું છે ઉદ્દીપક. તો આપણે એક આલેખ દ્વારા સમજવાનું છે. આલેખ કોની વર્સિસ કોનો દોરવાનો છે? પ્રક્રિયાનો વેગ વર્સિસ અથવા પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર, અને નીચે ટી. આપણે શું કહેતા હતા અહીંયા? આર વિરુદ્ધ ટી. બરાબર છે? આર વિરુદ્ધ ટી નો એક આલેખ દોરવાનો છે. તો ધ્યાન આપજો. ક્લિયર છે? ચલો અહીંયા હું શું લખું છું? આર. શું દર્શાવું છું? આર. આર શું દર્શાવે છે? પ્રક્રિયકની સાંદ્રતા. ચલો અહીંયા શું દર્શાવવાનું છે? આર.
અહીંયા શું દર્શાવવાનું છે t, તો આલેખ કોના વર્સિસ કોનો દોરવાનો છે કે પ્રક્રિયકની સાંદ્રતા વર્સિસ લીધેલ સમય. પણ આ આલેખમાં આપણે કીધું કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે, ઘટાડો થાય છે. તો આપણે આ રીતે શું બતાવવાનું છે, ઘટાડો બતાવવાનો છે. બરાબર છે, ઘટાડો બતાવવાનો છે. હવે આપણે શું કરવાનું છે કે અહીંયા હું લઉં છું r1, તો આટલે નીચે શું આવશે t1, આટલે બતાવું છું t1, તો આટલે શું બતાવીશ r1. બરાબર છે, શું બતાવીશ r1. જો આટલે હું r2 લઉં તો આટલે શું બતાવીશ t2, શું બતાવીશ t2. ચલો ધ્યાન આપજો, આપણે એટલે શું લખ્યું r1 તો t1, r2 તો t2. બરાબર છે. તો હવે મારી આટલો જે સમયગાળો છે t1 અને t2 એને હું શું કહીશ, બંને વચ્ચે ડેલ્ટા t. તો ડેલ્ટા t બરાબર t2 માઈનસ t1. r2 અને r1 છે તો આપણે અહીંયા લખ્યું r2 અને r1, તો બરાબર શું લખીશ કૌંસમાં અહીંયા ડેલ્ટા r, શું લખીશ ડેલ્ટા r. તો સરેરાશ વેગ શું લખ્યો આપણે RAV માઈનસ ડેલ્ટા સાંદ્રતા પ્રક્રિયકની ભાગ્યા લીધેલ સમય, સરેરાશ. બરાબર છે. એ જ રીતે આવો સેમ આલેખ મારે શાના માટે દોરવો છે, નિપજ માટે. શાના માટે દોરવો છે, તો અહીંયા શું બતાવીશ ડેલ્ટા p, અહીંયા લીધેલ સમય t. બરાબર છે. તો એ નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે. તો તમે જો મેં આ બાજુ આમ ઘટાડો બતાવ્યો, આ બાજુ આમ વધારો. તો આપણે શું કરવાનું છે, P2 અને P1 જુદી જુદી રીતે બતાવવાના છે. ચલો એ જ રીતે અહીંયા બરાબર છે. આટલે દાખલા તરીકે હું T1 બતાવું, સોરી આ બાજુ આપણે શું લીધું છે, P લીધું છે, તો આટલે P1 લીધું છે. શું લીધું છે, P1. તો આટલે શું આવી જશે T1. આટલે મેં લીધું છે P2, તો આટલે શું આવી જશે T2. તો આ બંને વચ્ચેનો ફેરફાર છે ડેલ્ટા P, આ બંને વચ્ચે ડેલ્ટા સરેરાશ વેગ. તો સરેરાશ વેગ લખવો હોય RAV બરાબર પ્લસ, કેમ કે શું થયો છે, વધારો થયો છે. આલેખમાં આપણે એ જ રીતે બતાવ્યું છે ડેલ્ટા P અપોન ડેલ્ટા T, ડેલ્ટા P અપોન ડેલ્ટા T. ક્લિયર છે. તો આપણે પ્રક્રિયક અને નિપજ માટે જુદી જુદી રીતે સરેરાશ વેગ શોધી શકીએ છીએ. ક્લિયર છે. ફટાફટ આપણું નોટ ડાઉન કરી દો, પછી આપણે આગળ તરફ જઈએ. ક્લિયર છે. પોઝ કરી અને લખી લેજો ફટાફટ, પછી આપણે આગળ થોડુંક ચર્ચા કરીએ. ચાલો તો લખી રહ્યા છો. હવે હું આગળ જઉં છું. ક્લિયર છે. ચલો ધ્યાન આપજો કે આના પરથી આપણે તફાવતના મુદ્દા લખવા છે. બરાબર છે. તો આપણે શું લખી શકીશું કે અહીંયા પ્રક્રિયાનો r વર્સિસ આપણે શાનો આલેખ દોર્યો છે, t નો. આ બાજુ નિપજ t વર્સિસ t નો આલેખ દોર્યો છે. આ બંને આલેખની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. બરાબર છે. તો આની અંદર શું થાય છે, તો આનો સરેરાશ વેગ આપણે કઈ રીતે લખ્યો, સરેરાશ વેગ બરાબર માઈનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t. તો આ બાજુ આપણે સરેરાશ વેગ કઈ રીતે લખ્યો, નિપજનો પ્લસ ડેલ્ટા p અપોન ડેલ્ટા t પ્લસ ડેલ્ટા p અપોન ડેલ્ટા. ક્લિયર છે. આગળ ચર્ચા કરીએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે, ઘટાડો. નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો. તો બીજો મુદ્દો, પ્રક્રિયક r ની સાંદ્રતામાં શું થાય છે, ઘટાડો. અને આ બાજુ નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો. નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો. જો નિપજની સાંદ્રતામાં વધારો તો અહીંયા ઘટાડો થતો હોવાથી આલેખ નીચે બાજુ આવે છે, તો એના ઢાળનું મૂલ્ય કેવું મળશે,
ઋણ મળશે, આ બાજુ ઢાળનું મૂલ્ય કેવું મળશે? ધન. આ બાજુ ઢાળનું મૂલ્ય કેવું મળશે? ઋણ. આ બાજુ વધારો છે તો ઢાળનું મૂલ્ય કેવું મળશે? જો ઢાળના મૂલ્યને આધારે આપણે નક્કી કરી શકીએ કે જો પ્રક્રિયકની સાઈડ હશે તો આંતરછેદ શું મળશે આપણે? તો આંતરછેદ બરાબર R0 મળશે. પણ નિપજમાં કોઈ આંતરછેદ મળશે નહીં, કારણ કે એમાં શું થાય છે? વધારો. તો આપણે એવું લખી શકીએ કે આંતરછેદ બરાબર R0, પણ આ બાજુ આંતરછેદ મળતો નથી. આંતરછેદ મળતો નથી. ક્લિયર છે? તો જો તમારે આ પ્રક્રિયકો અને નિપજો એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજની સાંદ્રતામાં થતો વધારો એક સાથે દર્શાવવા હોય તો આપણે એ રીતે દર્શાવી શકીએ. તો બંને કોમન કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજની સાંદ્રતામાં થતો વધારો નીચે મુજબ એક સાથે દર્શાવી શકાય છે. શું દર્શાવી શકાય છે? તો આલેખ હું બંનેનો એક ભેગો દોરું છું, ધ્યાન આપજો. બરાબર છે? અહીંયા હું શું લઈશ? સાંદ્રતા. કોની? પ્રક્રિયકની અને નિપજની. અહીંયા હું શું લઈશ? સમય. તો સાંદ્રતા વિરુદ્ધ શું? સમય. બરાબર? એક બતાવું છું આ રીતે, બીજું બતાવું છું આ રીતે. બરાબર છે? તો ઉપરની લાઈન બતાવી છે, શું બતાવી છે? પી. પી શું થાય છે? વધે છે. પી શું થાય છે? વધે છે. અહીંયા આ શું બતાવ્યું છે? આર. આર શું થાય છે? ઘટે. આર નો મતલબ શું થાય? આપણે એકલું આર નથી કહેવાનું, આ કૌંસ શું દર્શાવે છે? સાંદ્રતા. એવું કહેવાનું છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે જ્યારે નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. તો આ બંનેનો આપણે સંયુક્ત આલેખ દોરી શકીએ છીએ. ક્લિયર છે? ચલો ફટાફટ આટલું નોટ ડાઉન કરી નાખો. ક્લિયર છે? તો આપણે આજનું વિડીયો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે મળશું. ક્લિયર છે? આ પ્રશ્નમાં, આ ચેપ્ટરમાં જ્યારે આપણે શરૂઆત કરી છે ત્યારે કોઈ પણ ડાઉટ હોય તો આગળ ચેપ્ટર ચાલશે, મને મારા નંબર પર પૂછી લેજો. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.